ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય અને લાંબા સમયથી ચાલતા સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર ચર્ચામાં છે। આ વખતે ચર્ચાનું કારણ છે શોનું આઇકોનિક પાત્ર દયાબેન, જેની ભૂમિકા દિશા વાકાણીએ નિભાવી હતી। હાલમાં મોટી ખબર સામે આવી છે। શોના નિર્માતાઓએ દયાબેનના પાત્ર માટે નવી અભિનેત્રી શોધી લીધી છે અને તેની સાથે મોક શૂટિંગ પર શરૂ થઈ ગયું છે। આ ખબરે ચાહકોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે, પરંતુ સાથે સાથે એક સવાલ એ પણ ઊભો થયો છે કે આ નવી દયાબેન આખરે કોણ છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વિડીયોમાં આગળ વધતા પહેલા આવા જ મહત્વના સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। દયાબેનનું પાત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શોનું હૃદય માનવામાં આવે છે। જો કે 2017માં દિશાએ મેનેટરિંગ લીવ લીધા બાદ શોમાં પાછા ફર્યા નથી। તેમની ગેરહાજરીએ ચાહકોને નિરાશ કર્યા હતા અને દરેક એપિસોડમાં તેમની વાપસીની આશા રહેતી હતી। શોના નિર્માતા આશિત મોદીએ ઘણી વખત દિશાની વાપસીની આશા વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે તાજેતરના ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે દિશા હવે શોમાં પાછી ફરશે નહીં, કારણ કે તે પોતાના પરિવાર અને બાળકો પર ધ્યાન આપી રહી છે। રિપોર્ટનું માનીએ તો આશિત મોદીએ દયાબેનના પાત્ર માટે નવી અભિનેત્રી શોધવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી લીધી છે। નવી અભિનેત્રી સાથે મોક શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે। શોમાં નવી દયાબેનની વાપસી ટૂંક સમયમાં થઈ શકે છે। જોકે નવી અભિનેત્રીનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, જેના કારણે ચાહકોમાં અટકળોનું બજાર શરૂ થઈ ગયું છે। કેટલાક રિપોર્ટનું માનીએ તો અભિનેત્રી કાજલ પિસ્સલ દયાબેનના રોલ માટે ફાઇનલ કરવામાં આવી છે। કાજલે 2022માં આ પાત્ર માટે ઓડિશન આપ્યું હતું। જોકે કાજલ પિસ્સલે ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને શોના નિર્માતાઓ તરફથી કોઈ પણ ફોન આવ્યો નથી। આથી હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે દયાબેનનું પાત્ર કાજલ ભજવશે કે અન્ય કોઈ અભિનેત્રી। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે અને ટીઆરપી ચાર્ટમાં પણ સતત આગળ વધી રહ્યું છે। દયાબેનની ગેરહાજરી હોવા છતાં શો ગોકુલધામ સોસાયટીના અન્ય પાત્રોની વાર્તાઓ દ્વારા દર્શકોને જોડી રાખવામાં સફળ રહ્યો છે। જોકે દયાબેનની વાપસી શોને નવી ઊંચાઈઓ પર લઈ જાય તેવી પણ શક્યતાઓ છે। આ નવી ખબરે શોની લોકપ્રિયતાને ફરીથી વેગ આપ્યો છે। નવી દયાબેનની જાહેરાત થતાં જ શોની ટીઆરપીમાં ઉછાળો આવવાની શક્યતાઓ છે। હવે બધાની નજર આશિત મોદી અને તેમની ટીમ પર છે કે તેઓ આ નવું પાત્ર કેવી રીતે રજૂ કરશે અને શું નવી દયાબેન ચાહકોના દિલ જીતી શકશે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને આવા જ મહત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને નવી દયાબેન વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો।